હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો આજે થઈ ગયો છે અગલો દિવસ અને સવારમાં રેડી થઈ અને આજે તો અમે વહેલા જ નીચે ઉતરી ગયા હતા, કેમ કે આજે અમારે આજુબાજુમાં ઘણા બધી શોપ્સ જોવાની હતી, માર્કેટ એક્સપ્લોર કરવાની હતી, બે વોટરફોલ છે, ટેમ્પલ છે, બધી વિઝિટ કરવાની હતી. એટલે અમે લોકોએ આજે પ્લાનિંગ બનાવીને જ નીકળ્યા હતા. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને યસ, આજે આપણે જવાના છીએ ઉબુડની આર્ટ માર્કેટ જોવા માટે, જે અમારી હોટલથી બહુ જ નજીક છે. 500 થી 700 મીટર દૂરના ડિસ્ટન્સ પર જ છે. તો સૌથી પહેલાં અમારો પ્લાન હતો કે આપણે એ માર્કેટ એક્સપ્લોર કરી લઈશું, કેમ કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ને તો આવતા આવતા લેટ થઈ જતું હોય છે. અને ઉબુડ એરિયા જે છે ને બાલીમાં, એ થોડો વહેલો ક્લોઝ થઈ જતો હોય છે. આ એરિયા છે થોડો વહેલો, મતલબ ખુલી જતું હોય છે. મોર્નિંગ પીપલ હોય છે બધા, કે એકદમ સવારથી જ સ્ટાર્ટ થઈ જતું હોય છે અને સાંજે 6 વાગતા બધું જ ક્લોઝ થવા માંડ્યું હોય છે. હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા ફ્રેન્ડ્સ? મજામાં હશો? તો આજે બાલીમાં ત્રીજો દિવસ છે. સવારે 9:30 વાગ્યા છે અહીંયાના, અને અમે લોકો રેડી થઈ અને હવે બ્રેકફાસ્ટની વેઇટ કરીએ છીએ. બ્રેકફાસ્ટ થઈ જાય પછી અમે લોકો નીકળશું. આજે અમે એક્ટિવામાં જવાના છીએ, તો જોઈએ ક્યાં ક્યાં ફરીએ. સૌથી પહેલાં તો અહીંયાથી જે ઉબુડ માર્કેટ છે ત્યાં જવાનો પ્લાન છે. આર્ટ માર્કેટ છે, તો અહીંયાની બધી લોકલ વસ્તુઓ મળે છે. સો જો અહીંયા બહુ જ મસ્ત પોન્ડ છે. જો હેલો, હાય. રીલ કિંગ બનવું છે, આખો દી રીલ બનાવે છે અને આખી રાત એડિટિંગ કર્યું છે રીલનું, સવારે 4 વાગ્યા સુધી. હા, જો અહીંયા ફિશ છે બધી, મસ્ત મસ્ત છે બધી ફિશ, મોટી મોટી છે આમાં. તો ચાલો, વિડીયો ગમે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે પછી મેં પણ સવારમાં હજી બ્રેકફાસ્ટ પ્રિપેર થતો હતો, તો ત્યાં સુધી મેં વિચાર્યું કે ચાલો આજે હું પણ થોડી રીલ્સ બનાવી લઉં, મારા બી થોડા 1-2 ફોટોગ્રાફી કરી લઉં. તો એ બધું કર્યું અને પછી અમે નીકળી ગયા હતા. તો ચાલો ફ્રેન્ડ, અમે ઉબુડ માર્કેટ છે પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ અંદર. તો હજી તો આ બધું ગોઠવે છે. જો અહીંયા ટી શર્ટ્સ છે, જો ટી શર્ટ જો બાલીનું મંકીવાળું. વાવ. તો આ છે ઉબુડની આર્ટ માર્કેટ, અને અહીંયા જે પ્રાઇસ કહે છે ને એ બહુ જ 5 ગણા વધારે પ્રાઇસ કહેતા હોય છે. એટલે એકદમ બાર્ગેન કરવાની. આ બાર્ગેન માર્કેટ જ છે. એ લોકો જેમ કે બાર્ગેન માર્કેટથી જ આ ફેમસ છે. એટલે એકદમ 5 to 6 ટાઈમ્સ ડબલ પ્રાઇસ કહેતા હોય છે. એટલે એમાંથી સાવ આપણે એકદમ લોએસ્ટ પ્રાઇસ ઉપર આવી જવાનું. સો ચલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો એન્જોય કરો. કાચું બોજો કેવો છે? આજુ નીચે કાચું ઉપર સ્કલ તો જો. સ્કલ જો. વાહ. મને દેખાડ ને. એ બાંધેલા છે, જો નીકળે નહીં. જો બધું કેવું છે, બાંધેલું છે. પીછું કાટ લેગા. આજે ડ્રેગન નાનકડો. જો કલરફુલ છે. જો
સો ફ્રેન્ડ આખી હજી માર્કેટ જ છે આપણે. એમ ન હોય. મશરૂમ આર્ટ માર્કેટ જોઈ અને એ પછી અમે લોકો આજે પણ કાર કરીને આવી ગયા હતા. એક વોટરફોલ છે અહીંયા, એનું નામ હું ભૂલી ગઈ હતી. આ વોટરફોલ પર હું પણ પહેલી વાર આવી હતી. લાસ્ટ ટાઈમ હું અહીંયા નહોતી આવી, પણ જો અહીંયા બી કેટલું સરસ પાણી ભર્યું છે. ઉપરથી નાના નાના વોટરફોલ્સ આવતા હતા અને એમાં પણ કેટલી બધી માછલીઓ છે. એટલે અહીંયા માછલીઓ તો મેં કીધું ને કે મારા એક લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે જ્યાં પણ જુઓ તમે ત્યાં માછલીઓ તો દેખાતી જ હોય છે. જો આ ઓરેન્જવાળી માછલી બહુ ફેમસ જોતી હોય છે. પછી અહીંયા થોડી ઘણી ફોટોગ્રાફી કરી, બહુ જ સરસ પ્લેસ હતી, એ વિઝિટ કરી અને પછી અમે ગયા હતા અહીંયાનું તીર્થા ટેમ્પલ. એ બી એક બહુ મસ્ત ફેમસ ટેમ્પલ છે. જા જલ્દી. corta sagrado. તો આ એ જ નજીકમાં જ એક ટેમ્પલ હતું. મતલબ આ બી બહુ ફેમસ છે, ટુરિસ્ટિક પ્લેસ છે આ બી. લાસ્ટ ટાઈમ પણ હું અહીંયા આવી હતી, બટ મેં કીધું હતું કે લાસ્ટ ટાઈમ શું છે કે વિડીયોઝનું એવું કંઈ પેલું હતું જ નહીં, એટલે મારે વિડીયોઝ નથી બનાવ્યા. લાસ્ટ ટાઈમના મારા ફોટોઝ અમારા બહુ બધા છે. સો આ ટેમ્પલમાં જો પાછળ જે પણ પાણી નીકળે છે ને એમાં લોકો નાહવાનું બધા જ એક 1 by 1 જેટલા બી ઓલા પાણી નીકળે છે ને એમાંથી નાહી અને મંદિર જે છે આગળ ત્યાં જઈ અને દર્શન કરવાના, એ ટાઈપનું અહીંયા હોય છે. અને આ જે પોન્ડ છે ને એમાં નાહવા માટે એકદમ ગ્રીન કલરનું જે સ્પેસિફિક કપડાં આપે ને એ જ પહેરીને એમાં નાહવાનું. બાકી મંદિરમાં પણ તમે એન્ટર કરો એટલે જો એક કપડું આપે કે જે આપણે લુંગી કે ધોતીની જેમ, ધોતી તો નહીં પણ લુંગીની જેમ બાંધી લેવાનું. મતલબ બધાને આપે, છોકરાઓ હોય તો છોકરાઓને. પ્રહાને રેનકોટ પહેર્યો હતો એટલે એને નહોતું આપ્યું, બાકી મને બી આપ્યું હતું, મારા હસબન્ડને બી આપ્યું હતું. બધા જ લોકોને આ પહેરવાનું જે કમ્પલસરી છે, બહારથી જ તમને આપી દે, બાકી પછી અંદર ન જવા દેતા હોય. સો આ ટેમ્પલ છે એ પણ ઘણું મોટું છે. એમની પણ વિઝિટ કરતાં અહીંયા ઓલમોસ્ટ આપણને 3 થી 4 કલાક જેવો ટાઈમ લાગી જતો હોય છે. ટેમ્પલમાંથી બહાર નીકળીએ ત્યારે બહુ જ મોટી મસ્ત મજાની અહીંયા માર્કેટ છે. સો આ એક ઉબુડ આર્ટ માર્કેટ અને 2 ટેમ્પલનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.